નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। અત્યારે હાલમાં સૌથી મોટા અને તાજા સમાચાર સામે આવ્યા છે। આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીના આ દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટી છોડી શકે છે, કમળને છોડી શકે છે, કેસરિયાને છોડી શકે છે અને સાવરણો પકડે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। વિડીયોમાં આગળ વાત કરીશું કે ભારતીય જનતા પાર્ટીના કયા કયા નેતાઓ હોઈ શકે છે જે ભાજપને ઝટકો આપી શકે છે, ફટકો આપી શકે છે અને ગોપાલ ઇટાલિયા સાથે એટલે કે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ શકે છે, એની વાત કરવાના છીએ। મિત્રો, અત્યારે હાલ સમગ્ર ગુજરાતના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે। એક ટ્વિટર ઉપર એવું સામે આવ્યું અને જેના કારણે અત્યારે હાલ સમગ્ર ગુજરાતના રાજકીય વાતાવરણમાં ખળભળાટ મચી ગયો છે। એ ટ્વીટમાં લખવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટીના એવા દિગ્ગજ નેતાઓ ભાજપને છોડી રહ્યા છે અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને જેના કારણે ભાજપને સીધી 28 જેટલી સીટોને નુકસાન કરશે, એટલે કે વિધાનસભાની 28 જેટલી સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય એ પ્રકારની વાત આ ટ્વીટમાં કરવામાં આવી છે। આ ટ્વીટ આમ આદમી પાર્ટીના નિકુંજ જોશી દ્વારા કરવામાં આવ્યું છે અને એ ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે હવે ગુજરાત પરિવર્તન માગે છે। ગુજરાતમાં હવે મોટું અને ધરમૂળથી પરિવર્તન આવવાનું છે। પૂરેપૂરી કાર્યવાહી થઈ ગઈ છે। 90 થી 95% જેટલું કામ પૂરું થઈ ગયું છે, પરંતુ પાર્ટીના પ્રોટોકોલ પ્રમાણે તેઓ કહી રહ્યા છે કે અમે સ્પષ્ટપણે અત્યારે હાલ જણાવી નહીં શકીએ કે આ નેતા આમ આદમી પાર્ટી સાથે જોડાવાના છે। પરંતુ મિત્રો, જે સોશિયલ મીડિયામાં ચર્ચાઓ સામે આવી છે, જે ન્યૂઝ ચેનલોમાં ચર્ચાઓ સામે આવી છે, એના આધારે આજે આપણે વિશ્લેષણ કરવાના છીએ કે કયા ભાજપના નેતાઓ ભાજપને છોડી શકે છે, ભાજપને પડતું મૂકી શકે છે અને આમ આદમી પાર્ટી એટલે કે સાવરણો પકડી શકે છે, એની વાત કરીશું। મિત્રો, થોડા સમયથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચર્ચામાં છે। આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા એટલે કે વિસાવદરના ધારાસભ્ય ઘણા ચર્ચામાં છે, તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તો કાયમથી ચર્ચામાં રહ્યા છે। એ ચર્ચાઓ વચ્ચે આ ટ્વીટ સામે આવ્યું અને એની વચ્ચે આ ભાજપના નેતાઓની ચર્ચા ચાલુ થઈ કે ભાજપને કયા નેતાઓ આગામી સમયમાં છોડી શકે છે, કયા નેતાઓ ભાજપને છોડશે એવી શક્યતાઓ છે। મિત્રો, હવે જે અમે તમને આ જે વાત જણાવવાના છે એ શક્યતાઓ છે, એવું ચોક્કસપણે ન કહી શકાય કે આ ભાજપના નેતાઓ ભાજપને છોડી જ દેશે। તો મિત્રો, આ વાતની ખાસ નોંધ લેવી કે આવી અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે ને જેના આધારે અમે તમને આ માહિતી આપી રહ્યા છીએ। હવે મિત્રો, ચર્ચાઓ એવી સામે આવી છે કે જે આ નેતાઓ આમ આદમી પાર્ટી સાથે આગામી સમયમાં જોડાવાના છે એ ભાજપના નેતાઓ પણ છે, કોંગ્રેસના નેતાઓ છે અને એ નેતાઓ માત્ર સૌરાષ્ટ્રના નહીં પરંતુ ઉત્તર ગુજરાતના પણ કેટલાક નેતાઓ છે, એવી વાત સોશિયલ મીડિયાના આધારે જાણવા મળી છે। અને એ ટ્વીટમાં તો 28 જેટલી વિધાનસભાની ભારતીય જનતા પાર્ટી પાસે જે સીટો છે એમાં નુકસાન થાય એવી વાત કરવામાં આવી છે। અત્યારે હાલ સૌરાષ્ટ્રની ચર્ચા ચાલી રહી છે અને સૌરાષ્ટ્રમાંથી અત્યારે હાલ મોટા સમાચાર સામે આવ્યા છે। સૌરાષ્ટ્રમાંથી કેટલાક નામો સામે આવ્યા છે। વાત કરવામાં આવે તો ગુજરાતમાં કોળી અને પટેલ સમાજના સૌથી વધુ મતદારો છે અને જો એવા નેતાઓ આ બંને સમાજમાંથી જોડાય તો ભાજપને સીધું નુકસાન થઈ શકે છે। એક નામ સામે આવ્યું છે, કોંગ્રેસનો દિગ્ગજ ચહેરો છે, મોટો ચહેરો છે અને લોકસભાની ચૂંટણી વખતે તેમને ટિકિટ પણ મળેલી છે એવું નામ સામે આવ્યું છે પરેશ ધાનાણીનું। જી હા મિત્રો, લોકસભાની ચૂંટણી પહેલા એવી ચર્ચાઓ હતી કે પરેશ ધાનાણી કોંગ્રેસ છોડી શકે છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે, તો અત્યારે હાલ એવી શક્યતાઓ સામે આવી છે, એવી ચર્ચાઓ સોશિયલ મીડિયામાં થઈ છે, કોમેન્ટો સામે આવી છે કે પરેશ ધાનાણી છે કોંગ્રેસને છોડી શકે છે અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે, એટલે કે કેજરીવાલના સમર્થનમાં તેઓ જોડાઈ શકે છે, તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે। બીજા એક નેતાનું નામ સામે આવ્યું છે જેમનું નામ છે લલિતભાઈ વસોયા। જી હા મિત્રો, તમે બધા જાણતા હશો લલિતભાઈ વસોયાને અને તેમની પણ ચર્ચા થઈ રહી છે કે તેઓ પણ હવે
આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે, આપમાં જોડાઈ શકે છે. તેમણે થોડા સમય પહેલા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કહ્યું હતું કે અમે રાહુલ ગાંધી સુધી સંદેશો પહોંચાડીશું કે પાટીદાર સમાજમાંથી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નક્કી કરવામાં આવે. તમે જાણતા હશો કે મિત્રો અત્યારે હાલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે અમિત ચાવડાની પસંદગી થઈ છે. હવે એવું પણ નામ સામે આવ્યું છે કે જે લલિત કથગરા છે તેઓ પણ જોડાઈ શકે છે આમ આદમી પાર્ટીમાં. મિત્રો આ તો આપણે કેટલાક નેતાઓની ચર્ચા કરી, કેટલીક કોમેન્ટો આવી એના આધારે વાત કરી, કેટલીક સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ એના આધારે વાત કરી. પરંતુ આ સિવાય અન્ય કેટલાક નામો પણ સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ છે. સૌરાષ્ટ્રના એક દિગ્ગજ નેતા, મોટા ગજાના નેતા અને 18 વર્ણ ઉપર પકડ ધરાવનાર ભારતીય જનતા પાર્ટીના નેતા એટલે કે જવાહર ચાવડાની આ વખતે ચર્ચાઓ થઈ રહી છે કે જવાહર ચાવડા પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. મિત્રો તમે જાણતા હશો કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ ઝંપલાવ્યું, મહેનત સાથે લડ્યા. ગોપાલ ઇટાલિયા જીત્યા, 17,000થી પણ વધુ નહીં લીડે જીત્યા. ત્યારે ગોપાલ ઇટાલિયાના સમર્થકોએ નો વિડીયો સામે આવ્યો અને જેમાં તેઓ કહી રહ્યા હતા કે જવાહર ચાવડા જિંદાબાદ. આ શબ્દ સાંભળ્યો ગુજરાતે અને ત્યારબાદ રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ થઈ અને ક્યાંક ને ક્યાંક એવી ચર્ચાઓ પણ સામે આવી છે કે જવાહર ચાવડાના જે વર્ચસ્વવાળા ગામડાઓ હતા, જે તેમનું પ્રભુત્વ હતું, ત્યાંથી આમ આદમી પાર્ટીને વધુ મતો મળ્યા. અને સાથે સાથે એવા પણ સમાચાર સામે આવ્યા છે કે જવાહર ચાવડા ક્યાંક ને ક્યાંક આ વખતે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ શકે છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા હતા, મોટા ગજાના નેતા ગણાતા હતા. તેમને કોંગ્રેસને છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને હવે તેઓ ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હું મિત્રો વાત કરી રહ્યો છું અમરીશ ડેરની. અમરીશ ડેરની એવી ચર્ચાઓ છે, એવી શક્યતાઓ છે કે તેઓ હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. મિત્રો ભારતીય જનતા પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાવાની નેતાઓની ચર્ચામાં એક ગુજરાતનો દિગ્ગજ અને કોળી સમાજનો મોટા ચહેરાનું નામ સામે આવ્યું છે. અત્યારે હાલ એવી કોમેન્ટો સામે આવી છે કે પરસોત્તમ સોલંકી છે એ ભારતીય જનતા પાર્ટીને છોડી શકે છે અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. મિત્રો મારો મત એવું છે, અંગત માનવું એવું છે કે પરસોત્તમ સોલંકી છે ભારતીય જનતા પાર્ટી નહીં છોડે, પરંતુ એવી ચર્ચાઓ સામે આવી છે તો કદાચ જો પરસોત્તમ સોલંકી ભારતીય જનતા પાર્ટીને છોડી દે છે અને આમ આદમી પાર્ટીમાં જોડાય છે તો આ એક મોટો ચહેરો છે કોળી સમાજનો અને મોટી પકડ ધરાવે છે. તો ભાજપને આ વખતે મોટો ફટકો પડી શકે છે આગામી વિધાનસભાની ચૂંટણી વખતે. ઋત્વિક મકવાણાનું પણ નામ સામે આવ્યું છે કે તેઓ પણ ભારતીય જનતા પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. હવે મિત્રો એક ગુજરાતનો એવો ચહેરો જેમનું નામ છે સુમાભાઈ પટેલ, તેમણે ઘણીવાર ભાજપ કોંગ્રેસ એવી રીતે તેમને પક્ષપલટો કરેલો છે અને હવે તેઓ આપમાં જોડાઈ શકે તેવી પણ ચર્ચાઓ સામે આવી છે. ગુજરાતના પટેલ સમાજનો એક મોટો ચહેરો, મોટું નામ, મોટું વર્ચસ્વ નરેશ પટેલની વાત થઈ રહી છે. મિત્રો નરેશ પટેલ ખોડલધામ સાથે જોડાયેલા હતા અને તેમણે થોડા સમય પહેલા જ ખોડલધામમાંથી રાજીનામું આપ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા પણ તેમની ચર્ચાઓ થઈ કે તેઓ ભાજપમાં જોડાવાના છે, કોંગ્રેસમાં જોડાવાના છે એવી પણ ચર્ચાઓ થઈ અને હવે એવી ચર્ચાઓ છે કે નરેશ પટેલ છે ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપમાં તો હતા નહીં, કોંગ્રેસમાંથી પણ હતા નહીં અને હવે તેઓ આપમાં જોડાઈ શકે છે, આપને સમર્થન કરી શકે છે એવી વાત સામે આવી છે. અત્યારે હાલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પટેલ સમાજના એક દિગ્ગજ અને મોટા ગજાના નેતા છે ભૂપેન્દ્ર પટેલ. તો આગામી સમયમાં એક ઓબીસીના મતોને સાચવવા માટે ગુજરાતમાંથી એક મોટો ચહેરો અને કોળી સમાજ ઉપર મોટું પ્રભુત્વ ધરાવનાર કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે તેવી વાત સામે આવી છે. અને જો કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે પટેલ સમાજના મતદારો છે, ક્યાંક ને ક્યાંક પટેલ સમાજના અમુક નેતાઓ છે એ પણ નારાજ થાય અને તેના કારણે કેટલાક વ્યક્તિઓ છે એ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવે મિત્રો આ તો આપણે શક્યતાઓની વાત કરી કે આ નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે, પરંતુ તેના પહેલા આપણે કેટલીક વાત કરવી છે કે
આજે આમ આદમી પાર્ટીમાં કેટલાક દિગ્ગજ નેતાઓ જોડાઈ ચૂક્યા છે ગોપાલ ઇટાલિયાની હાજરીમાં, વિસાવદરના ધારાસભ્યની હાજરીમાં. મિત્રો, આજે કેશોદમાં ભારતીય જનતા પાર્ટીને એક મોટો ફટકો પડ્યો છે. જૂનાગઢના કેશોદમાં રાજકીય વાતાવરણમાં ક્યાંક ને ક્યાંક હડકંપ આવ્યો હોય તેવું પણ કહી શકાય. નગરપાલિકામાં સતત 3 વાર પ્રમુખ રહેલા જેમનું નામ છે પંકજ ભગડાડ, અને તેમણે હવે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી છે ગોપાલ ઇટાલિયાની હાજરીમાં. માત્ર પંકજ ભગડાડ જ નહીં, પરંતુ તેમની સાથે ગ્રામ્ય વિસ્તારના સરપંચો પણ આમ આદમી પાર્ટીને જોઈન્ટ કરી છે. મિત્રો, આ તો જે સોશિયલ મીડિયામાં ચર્ચાઓ થઈ, જે અમુક ન્યૂઝ ચેનલોના માધ્યમથી જાણવા મળ્યું, તે ચર્ચાઓ આપણે કરી છે. પરંતુ હવે કયા નેતાઓ જોડાશે, કયા નેતાઓ આમ આદમી પાર્ટીમાં નહીં જોડાય, આગળ રાજકીય વર્તુળોમાં શું ચર્ચાઓ આવે છે, શું અપડેટ આવે છે, એ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. પરંતુ મિત્રો, આ બાબતને લઈને આપનું શું માનવું છે, આપનું શું કહેવું છે, કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. સાથે વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો પણ જણાવો. મળીશું નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.